આનંદ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે। આ મહત્વાકાંક્ષી ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ફેડરેશન તરફથી રમતગમતના વિકાસ માટે પૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે અને ખેલાડીઓ પણ મહેનત કરી રહ્યા છે, પરંતુ કેટલીક એવી રમતો છે જેની ફેન ફોલોઈંગ પણ ઓછી છે। સાથે જ એ રમતો પર વધારે ધ્યાન આપવું અને ખેલાડીઓના જુસ્સાને વધારવું હવે સમયની માંગ બની ગઈ છે। મહેસાણા ખાતે યોજાયેલી જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એ જ જુસ્સો અને જઝ્બો જોવા મળ્યો છે, જ્યાં નાના શહેરના યુવાનો મોટા સપનાઓ સાથે રિંગમાં ઉતર્યા છે અને હવે નજર છે સીધી કોમનવેલ્થ મેડલ પર। ગુજરાતનો પંચ, યંગ બોક્સર્સ રેડી। રિંગમાં ગુજરાત, મિશન કોમનવેલ્થ। બોક્સર્સનો કોમનવેલ્થ તરફ મજબૂત પગલું। આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર થઈ રહ્યો છે ગુજરાત। ગુજરાત હવે માત્ર ક્રિકેટ પૂરતું સીમિત નથી રહ્યું, અન્ય રમતોમાં પણ પ્રતિભા ઉભરી રહી છે। જો કે હકીકત એ પણ છે કે બોક્સિંગ જેવી રમતોની ટુર્નામેન્ટ તો સતત યોજાતી રહે છે, પણ તેને લોકો તરફથી જેટલું ધ્યાન મળવું જોઈએ એટલું મળતું નથી। મહેસાણા જિલ્લામાં યોજાયેલી જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપ પણ એવી જ એક સ્પર્ધા રહી, જેમાં લગભગ 90 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આ યુવા ખેલાડીઓ રિંગમાં પોતાનું ટેલેન્ટ સાબિત કરવા ઉતર્યા હતા, છતાં આ પ્રકારની સ્પર્ધાઓ ઘણીવાર લાઇમલાઇટથી દૂર રહી જાય છે। બોક્સિંગ એક એવી રમત છે જે ફિઝિકલ ફિટનેસ ઉપર આધારિત છે અને બોક્સિંગ ગુજરાતનું ક્રમશઃ દિવસે ને દિવસે આપણું પરફોર્મન્સ ઘણું અપ જઈ રહ્યું છે। કેન્દ્ર સરકારે જે વિચાર્યું છે અને જે 2030માં કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં કરવા જઈ રહ્યા છે, ત્યારે ચોક્કસ આપણા પણ ગુજરાતનો ખેલાડી ભાગ લેશે એ દિશામાં અમે પુષ્કળ પ્રયત્નશીલ છે। એક સમય એવો હતો જ્યારે બોક્સિંગને લઈને ખેલાડીઓમાં ભય જોવા મળતો હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે। ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ સવાર સાંજ નિયમિત પ્રેક્ટિસ કરીને પોતાની સ્કિલ્સને મજબૂત બનાવી રહ્યા છે। ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓની ભાગીદારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જે દર્શાવે છે કે હવે સમાજમાં બોક્સિંગ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો છે। मेरा इधर बहुत अच्छा प्रदर्शन रहा है, बहुत अच्छा रहा है और आगे भी मैं चाहती हूँ मेरा अच्छा प्रदर्शन रहे। मेडल में क्या कहाँ ये खेलने जाओगे और क्या कहेंगे? अभी हमारा नेशनल होगा नागपुर महाराष्ट्र में, उधर हमारी नेशनल है। उधर मैं चाहती हूँ मैं अपना अच्छा प्रदर्शन दूँ और गुजरात को क्या कहते हैं गोल्ड मेडल से प्रभावित करूँ। ગુજરાત સ્ટેટમાંથી 30 ઉપર છોકરીઓ અને 60 ઉપર છોકરાઓએ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે અને આ ફેરી એ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। એક્ઝામ નજીક હોવા છતાંય રમવા આવી ગયા છે। ક્યાં રમવા જવાના છે? અહીંયાથી એ લોકોને નાગપુર છે નેશનલ ચેમ્પિયનશિપ, 4 થી 11 નાગપુર જશે। અહીંયા જે ગોલ્ડ મેડલ મેળવશે એ નાગપુર જવા રવાના થશે। કોમનવેલ્થ ગેમ્સ 2030 ગુજરાતમાં યોજાવાની છે, જેના પર આખા વિશ્વની નજર રહેશે। જો ગુજરાત અને ભારતને આવનારા કોમનવેલ્થ ગેમ્સમાં આગવું સ્થાન મેળવવું હોય તો ક્રિકેટ સિવાયની રમતોને પણ સમાન મહત્વ આપવું પડશે। સ્ટેટ લેવલ પર યોજાતી આવી ટુર્નામેન્ટ એ સાબિત કરે છે કે ટેલેન્ટની કોઈ કમી નથી, માત્ર તેને ઓળખવાની અને પ્રોત્સાહન આપવાની ખૂબ જરૂર છે। જ્યારે લોકો અને સમાજનું ફોકસ આ તરફ વધશે, ત્યારે જ આવા ખેલાડીઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી શકશે। બ્યુરો રિપોર્ટ, VTV।